આજે 48 લોમાંથી લો નંબર 7ની વાત કરીશ. આની અંદર જણાવવામાં આવ્યું છે કામ દૂસરો સે કરવાય શ્રેય ખુદ લે. આમાંથી કામ બીજા પાસેથી કરાવી શ્રેય કઈ રીતે ખુદ લેવું એની વાત કરી છે. અને આગળ ઇતિહાસના એવા કેટલાક મુદ્દાઓ ટાંકેલા છે કે કેવી રીતે કોણે કેનો આ નિયમનો ઉપયોગ કર્યો. આ બધું પ્રેક્ટિકલ નિયમો આપણે જોઈશું. તો ચાલુ કરીએ. नियम नंबर 7, काम दूसरों से करवाए लेकिन श्रेय खुद ले. पहला આપણે એક વિચાર જોઈશું. विचार से अपने लक्ष्यों तक पहुंचने के लिए दूसरों की समझदारी ज्ञान मेहनत का इस्तेमाल करें. આ પુસ્તક આ રોબર્ટ ટી ગ્રીને લખ્યું છે. આમાં ઘણા એવા ખ્યાલ હતા કે આપણને નથી ખબર, તો આપણે એના જ્ઞાનનો લાભ લીધો. 7:48 જે આમાં નિયમ છે તો એ આપણને એક પ્રેરણારૂપ બને છે અને ગાઈડ કરે છે કે કઈ રીતે તમે સત્તામાં રહેવા માટે તમારે કેવા. તો આ આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે દૂસરો की સમજદારી, આ કોની સમજદારી છે? રોબર્ટ ટી ગ્રીનની સમજદારી છે. તો એનો આપણે જ્ઞાનનો લાભ લઈ અને આપણે આગળ વધવાનું છે. આપણે બધું ખુદ નથી કરવાનું, અને ખુદ કરવા બેસો તો આપણે ખબર નથી શું કરવાનું છે, કેટલું કરવાનું છે. તો પુસ્તકો વાંચવાથી ઘણો બધો ફાયદો થાય છે. આગળ જોઈએ આપણે. इस तरह से आप न सिर्फ अपना बहुमूल्य समय और ऊर्जा बचाएंगे. તમે ખાલી આ કરવાથી શું કરશો કે આમાંથી તમારો સમય બચશે, ઉર્જા બચશે. બધા અનુભવ આપણે ખુદ નથી કરવાના, બીજામાંથી શીખવાનું છે. બીજામાંથી શીખી અને શ્રેય કઈ રીતે લેવો એના આગળ વાત કરશું આપણે. बल्कि इससे यह सब भी बनेगी कि आप बहुत कार्य कुशल और तीव्र है. તમે બહુ કાર્યમાં કુશળ છો ને તીવ્ર છો ને સ્માર્ટ છો, કેમ કે બધું બીજા પાસેથી જ શીખ્યા છે. અને તો તમે થોડાક એડવાન્સમાં રહેશો, કેમ કે તમે વાંચેલું છે, સમજેલા છો, બીજા પાસેથી શીખ્યા છો. તમે બધું જાતે કરશો તો આ જિંદગી ટૂંકી પડવાની છે. लोग आपको याद रखेंगे, आपके सहायक गुमनामी और अंधेरे में खोकर रह जाएंगे. આમાં એક અલગ વાત કરેલી છે કે તમારા સહાયકો છે, તમે સાથે કામ કરતા હોય તો એનું શ્રેય તમારે લઈ લેવાનું છે. આજકાલ ઘણા બધા ક્ષેત્રોમાં આવું બધું બને છે. કામ કરે નીચેના કર્મચારી, શ્રેય લઈ લે ઉપરના. તો આપણને ખબર છે કે આ પાવર ઓફ 48 લોના છે ને પાવરના છે. આ બધા ઉપર લેવલે બધા મેડલ ને આન તેન, પણ નીચે આર્મીમાં ઘણીવાર બને એવું કે બટાલિયન ગયું હોય એમાં ઘણા બિચારા શહીદ થઈ ગયા હોય, પણ શ્રેય કોને મળે? અફસરને. શ્રેય પોતે લઈ લે, મોટા મોટા ફોટા मेडल ने बेडल ने. दूसरों से काम करवा सकते हैं और खुद कभी ना करें. તમારે પોતાને નથી કરવાનું, બધું બીજા પાસે જ કરાવવાનું છે. આ કેની વાત છે? જે ઉપર લેવલે માણસો છે એ બધે આ જ કરે છે, પોતે બધું નથી કરતા, બીજા પાસે કરાવડાવે છે. હવે જોઈએ આગળ કઈ રીતે ઇતિહાસના જે મુદ્દાઓ હતા. શક્તિ કુંજી છે. ताकत की दुनिया जंगल की दुनिया है. તાકતની દુનિયા કેવી છે? જંગલ નીતિ જેવી. મારે એનું રાજ અને બળિયાના બે ભાગ. અને પહેલાં તો અસ્ત્ર શસ્ત્ર હાલતું, હવે ક્યાંથી હાલે છે? માઇન્ડથી. આગળ જોઈએ. कुछ जानवर खुद शिकार करके जीते हैं, जबकि ज़्यादातर जानवर जैसे कि गीदड़ और गिद्ध दूसरों के शिकार पर जीते हैं. જંગલ કેવું છે? જંગલ નીતિ અત્યારની વાસ્તવિક દુનિયામાં પણ આ ઘણા અંશે લાગુ પડે છે. બરાબર. कुछ जानवर शिकार પહેલાં અમુક જાનવર કેવા હોય છે કે શિકાર કરીને ખાય, પણ આ ગીધડ ને ગીધ જેવા કેવા હોય છે? બીજાના શિકાર ઉપર જીવે છે. बाद वाली श्रेणी के जानवरों में कल्पना शक्ति कम होती है. અમુકના હે ને કલ્પના શક્તિ ઓછી હોય, જેનામાં કલ્પના શક્તિ વધારે હોય ને એ મારા બેટા બહુ સરળતાથી તમારી પાસેથી કામ કઢાવી લે અને શ્રેય લઈ લે. और वे अक्सर शक्ति की ज़रूरत वाले काम को नहीं करते. જેમાં બહુ હાર્ડવર્ક હોય ને એવું કામ નથી કરતા, સ્માર્ટ વર્ક કરે છે. અને મહેનત કરવા માટે માણસો રાખી લે અથવા તો બીજા પાસે કરાવે છે. શક્તિ કી જરૂરત વાલે કામ, જેમાં આપણી એનર્જી વપરાય, શક્તિની જરૂર પડે, ખાડા ખોદવાના અંતે, તો આપણે 200 રૂપિયા દાડીઓ બોલીને આપણે એ કામ નથી કરાવતા. એવી રીતે આપણે વાસ્તવિક જીવનમાં અમુક કામો છે પોતાને નથી કરવાના, બીજા પાસે કરાવવાના છે કે જેની પાસે કલ્પના શક્તિ ઓછી છે. वे जल्दी ही यह बात समझ लेते हैं कि अगर वे इंतज़ार करेंगे तो उन्हें कोई ना कोई ऐसा जानवर मिल ही जाएगा. આ બધા છે ને એવું નથી કે એક જણાએ ના પાડી તો એની વાટે જ રહે. એ બીજાને તરત ગોતી લેશે. એ નહીં તો તું, નહીં તો તારો ભાઈ, જે એનું કામ કરી દે. नादान न बनो. इस समय जब आप किसी गधे की तरह काम कर रहे हैं तो ऊपर ગીધ મંડરા રહે છે. તમે કંઈક સારું કામ કરો તો તમારો લાભ લેવા માટે ગીધની ઘોડે માણસો મંડાઈ રહ્યા હોય, તો એનું ધ્યાન રાખવાનું. और आपकी रचनात्मक से फायदा उठाने के तरीके सोचते हैं, तो એ તમારી રચનાત્મકનો કેવી રીતે ફાયદો ઉઠાવો
એના ફિરાકમાં હોય છે। इस बार इसके बारे में शिकायत करना या आग बबूला होना छोड़ दे। તમે જાઓ એને ફરિયાદ કર્યા કરતો આના લીધે આવું થયું ને આમ થયું. નહીં તમે સક્ષમ બનો, તમારો લાભ શું લઈ જાય? અને તમારી કે મારી કોઈની ફરિયાદમાં કોઈને રસ નથી. એટલે ફરિયાદ કરવાનું બંધ કરી દો અને આગ બબૂલાતા ન હો. એટલું બધું હાઈપર નહીં થઈ જવાનું. બહુ ખીજાઈ નહીં જવાનું. ખોટું લોહી લોહી ઉકાળા નહીં કરવાના। બેહતર યહ હૈ કે આપ ખુદ કી રક્ષા કરેं। તમારી રક્ષા તમારે જ કરવાની છે। ઈ જ બેસ્ટ ઉપાય છે। કોઈ આવીને મને બસાવે હું તો એ વાત ખોટી છે। તમે પોતે રક્ષા કરવા સક્ષમ બનો और इस खेल को निपुणता से खेलें। તમે सक्षम बनो અને આ खेलને નિપુણતાથી સફળતાપૂર્વક ખેલો। शक्ति का आधार स्थापित करने के बाद गीत बन जाए। તમે એકવાર કોઈ પણ ક્ષેત્રમાં એક પકડ બની ગયો ને એટલે તમારી નજર હે ને ગીત જેવી થઈ જાય કે તમને પછી નવો એવો આઈડિયા આવે કોકનામાંથી કઈ રીતે શીખવું અને એનો કેવી રીતે લાભ લેવો। इस नीति पर चलने से बहुत सा समय और મહેનત બચ जाएंगी। તમારો સમય અને મહેનત બેય બચી જાય। આમાં એક ઇતિહાસનો મસ્ત મુદ્દો રાખેલો છે આવશે। એક પેન્ટર છે એનું નામ છે पीटर पॉल। पीटर पॉल के करियर के उत्तरार्ध में उनकी पेंटिंग की मांग बहुत बढ़ गई थी। આ પેન્ટર બહુ સારો હતો એના પેન્ટિંગની માંગ બહુ વધી ગઈ હતી। તો એણે કેવા નુકસા કર્યા? નૈતિકતાને નેવે મૂકે એવા। નૈતિકતાને તો નેવે ન મૂકે, અમુક વસ્તુઓ બીજાનામાંથી લાભ લે, કઈ રીતે લાભ લે છે એનું આપણે જોઈએ। उन्होंने एक सिस्टम बना लिया कि वे अपने स्टूडियो में दर्जनों अच्छे पेंटर को नौकरी पर रखते थे। એના પેઇન્ટિંગની બહુ માંગ વધી ગઈ। પહેલા એ ખુદ કરતો એટલે એણે એક આઈડિયા સ્ટુડિયોમાં છે ને બીજા પેઇન્ટરોને હાયર કરી લીધા, નોકરીએ રાખી લીધા અને હારી હારી પેઇન્ટિંગ બનાવીને રાખે એવા વ્યક્તિઓને હાયર કર્યા। उनमें से एक कपड़े बनाने में माहिर था, दूसरा पृष्ठभूमि बनाने में। એમાં એક કપડા બનાવવાનો માહિર હોય તો એક પૃષ્ઠભૂમિ આવે ને જે ઉપરનું જે फ्रेम ई बनावવામાં માહિર હતો। और इस बाकी क्षेत्रों के विशेषज्ञ भी थे। બધા અલગ અલગ ક્ષેત્રના વિશેષજ્ઞો રાખ્યા। બધું પોતે નહોતો કરતો, પોતાને કરવાનું નથી, એમાં સમય અને એનર્જી બે વેસ્ટ થાય એટલે એને ખબર પડી ગઈ હતી। અલગ અલગ કામ માટે અલગ અલગ માણસો રાખ્યા, વિશેષજ્ઞ જે જાણકાર હોય એવા, सिखाओ नहीं। उनके स्टूडियो में एक साथ बहुत बहुत चित्रों पर काम चलता था। एक साथ કેટલા બધા पेंटिंग થતા અને એની પર કામ ચાલતું હતું। जब कोई महत्वपूर्ण ग्राहक स्टूडियो में दिखने आता था तो पीटर है उस दिन नौकरी पर रखे पेंटर को भगा देता था। पीटर મારો બેટો આટલો બધો ચાલાક હતો, ચાપ્ટર હતો કે જ્યારે કોઈ મહત્વપૂર્ણ ગ્રાહક જે જથ્થાબંધ પેન્ટિંગ લેવા માટે આવે ને જેમાંથી એને ફાયદો થાય એવું હોય ત્યારે આ બધાને ભગાડી મૂકે। ભાગો હાલો, શું કામ ભગાડી દે આપણે જોઈએ આગળ। जब ग्राहक बालकनी से देखता था तो उसे पीटर की अविश्वसनीय तेज ऊर्जा से कई पेंटिंग एक साथ काम करते दिखाई देते थे। પછી એવો ઢોંગ કરતો, નાટક કરતો। આમથી ગ્રાહક આવે ને તો જોયે ને કે ઓહો પીટર તો ભાઈ એક માણસ આટલા બધા ઉપર કામ કરે છે। ગ્રાહક હેરાન રહી જતા था। ગ્રાહક તો હેરાન થઈ જાય કે ભાઈ પીટરની તો વાત ન થાય कि यह व्यक्ति इतना असाधारण है। अरे આ માણસ એટલો બધો શક્તિશાળી है, એટલો બધો टेलेंटेड है कि એટલા બધા पेंटिंग ઉપર एक साथ काम करे। जो इतना कम समय में इतने सारे मास्टर पेंट करता है, એટલા બધા मास्टर पेंट બધા કરતો હતો, આટલો બધો સ્માર્ટ છે એવો આશ્ચર્ય થતો। इस नियम का सार है, આ નિયમનો સાર એટલો છે કે કામ બીજા પાસેથી કરો અને શ્રેય પોતે લેવો જોઈએ આગળ। काम दूसरों से करवाना सीखे और श्रेय खुद ले ताकि लोगों को यह लगे कि आप में अनूठी शक्ति है। બીજા પાસેથી કામ કરાવીને પોતે શ્રેય લઈ લો ને તો કોકને એમ જ થાય કે આ ભાઈ તો ટેલેન્ટેડ है, આનામાં અદ્ભुत शक्ति છે, अनूठी शक्ति છે। अगर आप हर काम खुद करना चाहेंगे तो आप ऊर्जा खामोखा बर्बाद कर देंगे। તમે બધું પોતે જ કરશો તો એમાં તમારી શક્તિ જાજી વેડફાઈ જશે और आप थकान के मारे निढाल हो जाएंगे। તમે થાક્યા પાક્યા આવીને વાળવું વગરના હોઈ જાઓ। ऐसे लोगों को ढूंढने जिनमें योग्यता और रचनात्मक हो, जिनकी आप में कमी हो। તમારામાં શું ખામી છે એ એકવાર ડિફાઇન કરી લો અને પછી તમારામાં જે ખામી છે એ બીજા પાસે જેનામાં ખામી નથી એને નોકરીએ રાખી લો જે તમારા માટે કામ કરે। અને નોકરીએ રાખ્યા પછી શું કરવાનું છે આગળ જોઈએ। उन्हें नौकरी पर रख ले और उनके काम पर अपने नाम का लेबल लगा दे। આપણા નામનો થપ્પો મારી દેવાનો, આપણું લેબલ લગાડી દેવાનું, કામ એનું, વળતરમાં કંઈક આપવાનું, अपना काम अपना नाम चिपका दे। કોઈ ઓર તરીકા ખોજે અને બીજા ઉપાયો પણ શોધવાના છે જે રચનાત્મક હોય। આનાથી શું થશે તમે જીનિયસ લાગશો।
आगे जो है, इस नियम का इस्तेमाल आप एक और तरीके से भी कर सकते हैं। हजी आમાં તો આ નિયમને કેવી રીતે ઉપયોગ કરવો એનો આપણને આગળ જણાવશે। इसमें आपको परजीवी की तरह अपने समकालीन की मेहनत का फायदा उठाने की जरूरत नहीं है। તમારા સમકાલીન હોય ને જે આપણી બેન્ચના આપણી ભાષામાં એની હારે એનો ફાયદો નથી ઉઠાવવાનો। इस तरीके का सार यह है कि ज्ञान और बुद्धि के बहुत कोण यानी अतीत का इस्तेमाल करें। તમારે ભૂતકાળમાંથી ઘણું બધું શીખવાનું છે। એકવાર તમે હટાઈ જાઓ એટલે પછી બીજી વાર અપડેટ થઈ જાવ એમ હે ને। એની વાત છે। આઇઝેક ન્યૂટને શું કીધું હતું ખબર છે? કાદાવર लोग के कंधों पे खड़े खड़े होने की संज्ञा ली। તો બીજા પાસેથી કામ કરાવી પોતે લાભ લઈ લ્યો અને શ્રેય લઈ લ્યો તો એને આવી સંજ્ઞા આપી। સંજ્ઞાનું નામ છે કાદાવર लोगों के कंधे पर खड़े होना। આઇઝેક ન્યૂટને એવું કીધું હતું। એ વખતે સોરાચારી ચાલુ જ હતું। उनके मतलब उनका मतलब यह था कि अपनी करते समय 50%. खोज करते समय उनको अतीत के लोगों की सफलताओं का सहारा लिया था। आइजैक न्यूटन છે એને આપણે જે આ આઇઝેક ન્યૂટન છે એને ભૂતકાળના જે વૈજ્ઞાનિકો હતા એના ગુરુત્વાકર્ષણ બળ વિશે જે કાંઈ ખ્યાલો આપ્યા હતા એનો ઉપયોગ કરી અને એક દૃઢ ખ્યાલ રજૂ કર્યો બધાયનું ભેગું કરી અને એક નિચોડ એક પાયો ઊભો કર્યો। જેમ આપણે ખાટલો બનાવવો હોય તો કેમ પાયો લઈ અને પછી એમાં પાટી કે વાણ જે કાંઈ ગૂંથવાનું હોય ને પછી એક આખો ખાટલો તૈયાર થાય। એવી રીતે ન્યૂટને બધા વૈજ્ઞાનિકો પાસેથી અલગ અલગ દૃષ્ટિકોણ અને સંશોધન પેપર લઈ અને એક ગુરુત્વાકર્ષણ બળનો નિયમનો આવિષ્કાર કર્યો। न्यूटन ने प्राचीन मध्य युग और रेनेसां युग के वैज्ञानिकों का ज्ञान का भरपूर लाभ उठाया। એ વૈજ્ઞાનિકોનો બધાયનો મેં કીધું એમ આગળ એણે બધાને अलग अलग જગ્યાએથી લઈ અને ભરપૂર એને લાભ ઉઠાવ્યો। वह यह बात जानते थे कि शेक्सपियर ने दूसरों की कहानी पर नाटक लिखे। आइजैक न्यूटनને ખબર હતી કે શેક્સપિયર છે ને એ ચાલાક હતો। એણે પ્લુટાર્કો કરીને હતો એના નાટકો છોડી અને કહાનીઓ બનાવતો। એટલે શેક્સપિયર એ સોરનો દીકરો તો ખરો। शेक्सपियर ने दूसरों की कहानी पर नाटक लिखे। प्लूटार्कના नाटक कहानी पर एने नाटक लिख्या शेक्सपियरे। उन्होंने प्लूटार्क के कथानक चरित्र चित्रण यहाँ तक कि संवाद भी सुना लिया। એટલે ચિત્ર અને ચિત્રણ તો સુનાવ્યું પણ હારો એના સંવાદો જે આપણે કહીએ ને રાજા બોલે છે કે આને फांसीનો હુકમ બોલાવો દઈ दियो પછી दरबारियों એવો આપ જે संवादों है ये पण सुनावी लीधा। क्योंकि वे जानते थे कि सूक्ष्म मनोविज्ञान को समझने और छुटीली संवादों संवादों लिखने में प्लूटार्को का कोई सानी नहीं था। ये एक सूक्ष्म मनोविज्ञान जानता था। कौन? शेक्सपियर। કે પ્લુટાર્કો છે એના સંવાદોનો મુકાબલો કરી શકે એવું કોઈ છે નહીં એટલે એણે એક બેસ્ટ માણસને ટાર્ગેટ કરી અને એના આઈડિયા સોળી લીધા। बात बात के इनके सारे लेखकों ने शेक्सपियर से सीखा या सुराया। બાકીના બધાએ શેક્સપિયર પાસેથી શું શીખ્યા કેવી રીતે સોરી લેવું એનું કાં સુરાય ને કાં શીખાય। શેક્સપિયરનો કોકની પાસેથી લૂંટેલાનો માલ લૂંટારા એનું ઘણું સોરાઈ ગયેલું છે। चाहे वे रणनीति के प्राचीन महारथी हो, मानवीय मूर्खता के इतिहासकार हो या मानवीय चित्रण की गहराई में डूबे लेखक हो, सभी का ज्ञान धूल खा रहे हैं। બધા મહારથીના જ્ઞાન છે ને ધૂળ ખાય છે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરી છે કે ઘણા બધા જે પ્રાચીન મહારથી હતા રણનીતિ હતા જેને ગહેરાઈથી ઘણું બધું આપણા માટે છોડીને ગયા છે તો આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ। यह ज्ञान का इंतजार कर रहा है। આપણા એ બધા એનો જે જ્ઞાન છે એ આપણો ઇંતજાર કરે છે કે આવો અને તમે અમારો ઉપયોગ કરો તો આપણે કરવો જોઈએ। બુકો વાંચવું જોઈએ। બુક છે એ કોઈ માણસની આખી જિંદગીનો નિચોડ હોય અને આપણે 200-250 રૂપિયામાં ઘણું બધું જ્ઞાન લઈ શકતા હોય તો એની વાત કરી છે। आपका वाक कौशल्य बन सकता है। બીજા પાસેથી જ્ઞાન છોરેલું છે તમારા જ્યારે બીજાને ઉદાહરણ દો તો વાક કૌશલ્ય બની જાય તમે તમારી બોલવાની આવડત સારી છે એવું સાબિત થાય। आपका वाक कौशल्य बन जाता है। उनकी निपुणता आपकी निपुणता बन जाएगी। एने जे निपुणता करेली છે એ તમે કોપી મારશો એટલે તમે એમાં નિપુણ થઈ જશો। और वे सभी कब्र से उठकर कभी लोगों के यह बताने नहीं आएगा कि उनका ज्ञान छुराया गया है। कब्रમાંથી અત્યારે જે મરી ગયા છે એ પાછા નહીં આવે
કે ભાઈ ડાંગરભાઈ તમે ખોટું કર્યું છે, આ મારું જ્ઞાન છોડી લીધું છે, શક્તિના 48 નિયમો. રોબર્ટ ગ્રીન અહીં આવીને નહીં મને કે તમે મારા આઈડિયા છોડી લીધા છે ને અત્યારે તમે બધાને કહો છો. आपके पास दोस्त रास्ते हैं, यह बताने नहीं आएंगे कि आपका ज्ञान छुड़ाया गया है. ઈ કે તમે મારું જ્ઞાન છોડાઈ ગયું છે બધાને મોઢે નહીં કહે કે आपके पास 2 रास्ते हैं, તમારી પાસે 2 રસ્તા છે. क्या-क्या જોઈએ? तो मौलिक काम करने की कोशिश में जिंदगी भर मेहनत करें. एक तो તમે ઊંબળ કરીને આખી જિંદગી કામ કરો, લગાતાર ગલતિयां કરે, સતત ભૂલો કરો, अपना समय और ऊर्जा बर्बाद કરે, તમારો સમય અને ऊर्जा भी वेस्ट करो. या फिर अतीत सेनाओं का इस्तेमाल करके फतेह हासिल करे. તમારી પાસે એ છે કે ભૂતકાળમાંથી બધા પાસેથી શીખો, અને બીજો રસ્તો એ છે કે તમે ગધા મજૂરી કરો, પોતે અનુભવ કરો અને એમાંથી શીખો. તો આપણે એક રસ્તો અપનાવવો જોઈએ પેલો કે બીજામાંથી શીખવું જોઈએ અને બધું આપણે ખુદ ન કરવું જોઈએ. તો આ એક મસ્ત મને પર્સનલી બહુ ગમ્યો છે. નિયમ નંબર 7, दूसरों से काम करवाए, श्रेय खुद ले છે. મસ્ત છે. રોબર્ટ ટી ગ્રીન, પાવરના 48 નિયમો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જે પુસ્તકોમાં જેમને રસ છે એમને શેર કરો અને મારી સાથે જોડાયેલો રહ્યો. આજે આપણે આગળ ઘણા બધા નિયમો જોવાના છે અને આગળ ઘણી બધી બુકો વિશે પણ હું જણાવીશ. મુદ્દાઓ છે, બુકોનો પરિચય છે. તો લાઈક, સબસ્ક્રાઇબ